લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામ ખાતે અનોખી રીતે શાળા પ્રવેશોત્સવ તથા આંગણવાડી પ્રવેશોત્સવ કરવામાં આવ્યો। મોટા માણસા ગામે આંગણવાડી વર્કરો દ્વારા ટ્રેક્ટર શણગારી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નાના ભૂલકાઓનું ગામમાં ફુલેકું કાઢીને શાળા પ્રવેશોત્સવ કરાયો। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું શાળાની બાળાઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શિક્ષણથી જીવન ઘડતરની શરૂઆતનું અભિયાન એટલે શાળા પ્રવેશોત્સવ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ ત્યારે જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે શાળા પ્રવેશ તથા આંગણવાડી પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો। પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે મહેમાનશ્રીઓ જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન શ્રી કરશનભાઈ ભીલ, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી કાંતિભાઈ જોગદિયા, ગામના સરપંચ શ્રી ઘનશ્યામભાઈ શેખડા, સીઆરસી શ્રી અલ્પેશભાઈ, એસએમસી અધ્યક્ષ જોશી વૈશાલીબેન, આચાર્ય દિવ્યાબેન બારડ, એસએમસી સભ્યો, વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો, આંગણવાડી વર્કર ભાવનાબેન જોગદિયા, લાભુ વાજા, જાદવ સવિતાબેન ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતમાં આચાર્ય દિવ્યાબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વનરાજભાઈ ડામોર ધારી। મારું નામ જોગદિયા ભાવના। અમે ગામ મોટા માણસા અમે આજે અમારા ગામમાં આંગણવાડી પ્રવચો તેમજ શાળા પ્રવચોનું આયોજન કરેલું હતું, જેમાં અમે બાળકોને અનોખી રીતે આંગણવાડીના બાળકોને અનોખી રીતે જેમ વરરાજાનું ફુલેકું કાઢે ને એવી રીતે ફુલેકું કરી અને બાળકોનું પ્રવેશો કરાવેલો છે। જેમાં સ્કૂલે અમારા બાળકોને મુખ્ય મહેમાનો વતી બાળકોને ચિત્રપોથી તેમજ કલર અને કીટ વિતરણ કરેલું છે અને બાળકોને ત્યાં સ્વાગત કરી અને ગામના લોકોએ પણ બાળકોને સારી રીતે વધાવી અને ફુલેકું કરેલું છે। આવી રીતે આંગણવાડીના બાળકોને પ્રવેશ આપેલો છે। આજના આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે આજે સવારે મોટા માણસા પ્રાથમિક શાળાથી શરૂઆત કરી છે અને બાલવાટિકા આંગણવાડી તેમજ ધોરણ 1માં બાળકોને પ્રવેશ અપાવી ને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ આપી છે। મારી સાથે હાજર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ, આ ગામના જ નાગરિક અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાંતિભાઈ જોગદિયા, આ ગામના સરપંચ શ્રી ઘનશ્યામભાઈ શેખડા, લાયસન્સિંગ અધિકારી શ્રી અલ્પેશભાઈ ચાવડા તેમજ આ શાળાના પ્રિન્સિપાલ શ્રીઓ, શિક્ષક ગણો તેમજ અમારે મોટા માણસા ગામના દિલીપભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પણ ઉત્સાહ સાથે પ્રવેશ અપાવ્યો હતો।